નવસર્જનની પ્રક્રિયાના ભાગરૂપે આજે જૂનાગઢ પધારી રહેલા વિપક્ષ નેતા રાહુલ ગાંધીના ભવ્ય સ્વાગતની તૈયારીઓ આપ જોઈ રહ્યા છો। 10 દિવસ ચાલનારી આ ચિંતન અને પ્રશિક્ષણ શિબિર કે જેનું ઉદ્ઘાટન મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવ્યું હતું અને આજે આ શિબિરમાં ભાગ લેવા નેતા વિપક્ષ રાહુલ ગાંધી જૂનાગઢ પધારી રહ્યા છે, ત્યારે તેમના આગમનની તડામાર તૈયારીઓ જૂનાગઢ શહેરમાં થઈ છે। તેમને સ્વાગત માટે ધજા પતાકાઓ અને ખૂબ સુંદર રીતે આયોજન કરીને તેમને સ્વાગત આજે બપોરે કરવામાં આવશે। ગરવા ગિરનારની ગોદમાં સંપૂર્ણ નૈસર્ગિક વાતાવરણમાં આવેલું આ પ્રેરણાધામ કે જ્યાં 10 દિવસ માટે કોંગ્રેસ કાર્યકર્તાઓની નેતાઓની ચિંતન નવસર્જન શિબિર યોજાઈ રહી છે। જિલ્લા અધ્યક્ષ પ્રશિક્ષણ શિબિર કે જેનું ઉદ્ઘાટન દિગ્ગજ નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવ્યું અને આજે જ્યારે લોકસભા નેતા વિપક્ષ શ્રી રાહુલ ગાંધી જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે આ ગિરનારની છાયામાં આવેલા પ્રેરણાધામ ખાતે આપ જોઈ રહ્યા છો કે તેમના આવવાના સમય પહેલાં જ તેમના આગમનની અને સ્વાગતની તૈયારીઓ થઈ ચૂકી છે અને નવસર્જનની પ્રક્રિયા કે જે કોંગ્રેસ માટે સૌથી મહત્ત્વનો મુદ્દો છે તેને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓને નેતાઓને માર્ગદર્શન આપવા અને તેમની સાથે આ શિબિરનો એક હિસ્સો બનવા માટે લોકસભા નેતા વિપક્ષ શ્રી રાહુલ ગાંધીના જૂનાગઢ આગમનની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને તેમના આગમનની રાહ જોવાઈ રહી છે। પ્રેરણાધામ ભવનાથ ખાતેથી પ્રાઇમ ડેબ્યુ માટે ભૂષણ ઝાલા।